હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ફિક્સ બીમ વિથ યુડીએલ ઓન એન્ટાયર સ્પાન એન્ડ સેન્ટ્રલ પોઈન્ટ લોડ માટે બેન્ડિંગ મોમેન્ટ અને શિયર ફોર્સ ડાયાગ્રામ ડ્રો કરશું. તો શરૂઆત કરશું રિએક્શનથી. આર એ એન્ડ આર બી બીમ આપણું સિમેટ્રિકલ છે, જેથી રિએક્શન પણ સરખા આવશે. તો ટોટલ લોડ કરશું પહેલાં અને એને ડિવાઈડ બાય 2 કરશું, જેથી બંને સપોર્ટ આગળ રિએક્શન આપણને મળી જશે. તો ટોટલ લોડની અંદર 40 પોઈન્ટ લોડ એન્ડ યુડીએલ 10 કિલોન્યુટન પર મીટરનો 4 મીટરના સ્પાનમાં લાગે છે. આને ડિવાઈડ બાય 2 જે આપણને આર એ અને આર બીની વેલ્યુ આપશે, જે આપણે મળે છે 40 કિલો ન્યૂટન. હવે એને અહીંયા આપણે પુટઅપ કરી દઈએ. આ થશે આપણે આર એ આગળનું રિએક્શન 40 કિલોન્યુટન અપવર્ડ, બી આગળનું રિએક્શન 40 કિલો ન્યૂટન. સૌથી પહેલાં આપણે ફિક્સિટીને કાઢી નાખશું અને સિમ્પલી સપોર્ટેડ બીમ ધારી લઈએ. તો સૌથી પહેલાં પોઈન્ટ લોડ માટેની આપણે મોમેન્ટ શોધીએ. મોમેન્ટ એટ સી ડ્યુ ટુ પોઈન્ટ લોડ. તો પોઈન્ટ લોડ માટે જ્યારે પોઈન્ટ લોડ સેન્ટરમાં લાગતો હોય તો એના માટેનું આપણી પાસે ઇક્વેશન છે WL/4. વેલ્યુ પુટ કરીએ. પોઈન્ટ લોડ છે 40, સ્પાન છે 4, ડિવાઈડ બાય 4, જેથી મોમેન્ટ આપણને મળે છે 40 કિલો ન્યૂટન ઇન્ટુ મીટર. આ થશે પોઈન્ટ લોડ માટે મ્યુ ડાયાગ્રામ ડ્રો કરવાની મોમેન્ટ. હવે આપણે મોમેન્ટ કેલ્ક્યુલેટ કરશું ડ્યુ ટુ યુડીએલ. યુડીએલ માટે મોમેન્ટ એટ સી માટે ઇક્વેશન છે WL²/8, મેક્સિમમ મોમેન્ટ એટ મિડ સ્પાન. આ આપણા માટે થશે 10 × 4² ડિવાઈડ બાય 8. Then moment at C is equal to 20 kilonewton into meter. હવે આપણે આ મોમેન્ટની મદદથી મ્યુ ડાયાગ્રામ ડ્રો કરશું. સૌથી પહેલાં પોઈન્ટ લોડ માટે જો મ્યુ ડાયાગ્રામ ડ્રો કરવો હોય આપણે, તો એના માટે આ થશે એની બેઝ લાઇન, એ પોઈન્ટ, આ બી પોઈન્ટ અને આ છે આપણું સેન્ટર પોઈન્ટ સી. સી આગળ મોમેન્ટ છે +40. હું બેઝ લાઇનની ઉપર બતાવીશ અને તેને આ બધા પોઈન્ટને આપણે કેવી રીતે જોઈન્ટ કરશું, તો કે માત્ર પોઈન્ટ લોડ લાગતો હોય ત્યારે આ બધા પોઈન્ટને આપણે ઇન્ક્લાઇન લાઇનથી જોઈન્ટ કરીએ છીએ. એ અને બી આગળ મોમેન્ટ થશે 0. આ થશે આપણી પોઝિટિવ મોમેન્ટ પોઈન્ટ લોડ માટે. હવે યુડીએલ માટે આપણે ગણીએ છીએ મોમેન્ટ 20 કિલોન્યુટન ઇન્ટુ મીટર. તો એના માટેનો મ્યુ ડાયાગ્રામ આપણે ડ્રો કરશું. આ થઈ ગઈ એની બેઝ લાઇન. સી આગળ આપણને વેલ્યુ મળે છે 20 કિલોન્યુટન ઇન્ટુ મીટર. યુડીએલ માટે આપણે આ જોઈન્ટ કરીએ છીએ કર્વેચર લાઇનથી.
તો આ જે ઉપરના બંને ડાયાગ્રામ છે એને આપણે કહેશું મ્યુ ડાયાગ્રામ. મ્યુ ડાયાગ્રામ એટલે શું છે? ફિક્સ બીમને સિમ્પલી સપોર્ટેડ બીમ તરીકે ધારી અને જે બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ડ્રો કરવામાં આવે છે તેને આપણે કહેશું મ્યુ ડાયાગ્રામ. હવે આપણે આ મ્યુ ડાયાગ્રામનો એરિયા કેલ્ક્યુલેટ કરી લઈએ. તો એરિયા ઓફ મ્યુ ડાયાગ્રામ બંને ડાયાગ્રામનું કમ્બાઈન થશે એ થશે આપણું એરિયા ઓફ મ્યુ ડાયાગ્રામ, જેને આપણે કહીએ સ્મોલ એ વડે દર્શાવશું. તો એમાં બે પાર્ટ છે, એક ટ્રાયેંગલ પોર્શન છે અને એક છે પેરાબોલિક શેપ. તો અહીં લખીએ ટ્રાયેંગલ પ્લસ પેરાબોલા શેપ માટે. તો ટ્રાયેંગલ માટે એરિયા થશે 1/2 બેઝ, ટ્રાયેંગલનો બેઝ મીન્સ કે એ બી સ્પાન એ છે 4 મીટર અને તેની હાઇટ, ટ્રાયેંગલની હાઇટ છે આપણી મોમેન્ટ 40 કિલોન્યુટન ઇન્ટુ મીટર. આ છે એરિયા ઓફ ટ્રાયેંગલ. પ્લસ પેરાબોલા માટે આપણી પાસે ઇક્વેશન તૈયાર છે 2/3 બેઝ. પેરાબોલા માટે પણ બેઝ છે 4 મીટર, જ્યારે તેની હાઇટ છે 20 કિલોન્યુટન ઇન્ટુ મીટર મોમેન્ટ જેટલી. આ આપણને એરિયા ઓફ મ્યુ ડાયાગ્રામ એની વેલ્યુ આપશે, જે થશે 133.33. હવે નેક્સ્ટ આપણું જે સ્ટેપ છે એ છે મ્યુ ડેશ ડાયાગ્રામ ડ્રો કરવાનું છે. મ્યુ ડેશ ડાયાગ્રામ ડ્રો કરતી વખતે બીમની માત્ર ફિક્સિટીને ધ્યાનમાં લઈ, માત્ર ફિક્સેન મોમેન્ટ જ ગણતરીમાં લઈ અને આપણે ડાયાગ્રામ ડ્રો કરવાનો થાય છે. તો એ કેવી રીતે ડ્રો કરશું? તો કે જે એની બેઝ લાઇન છે ત્યાંથી મોમેન્ટ નીચેની તરફ બતાવશું. નીચેની તરફ બતાવવાનું કારણ એ છે કે એ અને બી સપોર્ટ આગળ મોમેન્ટ જે લાગશે એ નેગેટિવ મોમેન્ટ આવશે, કારણ કે સપોર્ટ મોમેન્ટ હંમેશા નેગેટિવ હોય છે. અને બીમ સિમેટ્રિકલ છે એટલે કે એ અને બી આગળ પણ મોમેન્ટ સરખી હશે. એટલે અહીંયા નીચેની તરફ બતાવીએ છીએ આ નેગેટિવ વેલ્યુ, આ થશે એમ એ અને અહીંયા થશે એમ બી. તો મ્યુ ડાયાગ્રામ ડ્રો થઈ ગયા પછી આપણે ડ્રો કર્યો છે મ્યુ ડેશ ડાયાગ્રામ, કે જેમાં માત્ર ફિક્સિટીને ધ્યાનમાં લીધેલી છે. તો હવે મારે મ્યુ ડેશ ડાયાગ્રામનો એરિયા જોઈએ છે. then area of mu dash diagram is, જેને આપણે a dash વડે દર્શાવશું. શેપ છે રેક્ટેંગલ, that means એની width મીન્સ કે એ બી સ્પાન છે 4 અને તેની હાઇટ અહીંયા છે એમ એ જેટલી, જે આપણા માટે અનનોન છે. બીજા શબ્દોમાં લખી શકીએ 4 ઇન્ટુ એમ બી. આ થશે એરિયા ઓફ મ્યુ ડેશ ડાયાગ્રામ. તો હવે આપણે મોમેન્ટ એરિયા મેથડનો યુઝ કરી આપણા માટે થિયરમ છે કે એરિયા ઓફ મ્યુ ડાયાગ્રામ એ પ્લસ એરિયા ઓફ મ્યુ ડેશ ડાયાગ્રામ એ ડેશ ઇઝ ઇક્વલ ટુ 0. જો આ કન્ડિશનનો આપણે ઉપયોગ કરીએ તો આપણે અનનોન ક્વોન્ટિટી મોમેન્ટ એટ એ એન્ડ મોમેન્ટ એટ બી છે મળે છે. તો અહીંયા આપણે કિંમત મૂકીએ. એની વેલ્યુ છે 133.33. A dash, area of mu dash is 4
into MA is equal to 0. Now, for MA is equal to minus 133.33, તો આપણને અહીંયા MA ની વેલ્યુ મળે છે -33.33 કિલોન્યુટન ઇન્ટુ મીટર. સેમ એઝ મોમેન્ટ એટ બીની પણ વેલ્યુ આપણને આ જ મળશે. બીમ સિમેટ્રિકલ છે, જેથી બંને સપોર્ટ આગળ મોમેન્ટ પણ આપણને સરખી જ મળે છે. તો આ મોમેન્ટ આપણને મળી ગયા પછી આપણે કામ કરવાનું છે બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ડ્રો કરવાનું. તો બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ આપણે ડ્રો કરતી વખતે ધ્યાનમાં લેવાનું છે કે બેઝ લાઇનની એક જ સાઈડ મ્યુ ડાયાગ્રામ અને મ્યુ ડેશ ડાયાગ્રામ ડ્રો કરશું. તો સૌથી પહેલાં હું અહીંયા એક બેઝ લાઇન આપી દઉં. આ પોઈન્ટ આપણું એ છે, બી છે અને સેન્ટર પોઈન્ટ છે સી. સૌથી પહેલાં મ્યુ ડેશ ડાયાગ્રામ અહીંયા ડ્રો કરી લઉં સેમ સાઈડ ઓફ ધી બેઝ લાઇન. તો એ થશે માત્ર રેક્ટેંગલ. કે જેના કોર્નર ઉપર વેલ્યુ છે MA અને MBની. એ છે 33.33 કિલોન્યુટન ઇન્ટુ મીટર. અને હવે આપણે મ્યુ ડાયાગ્રામ આમાં પ્લોટ કરશું. તો મ્યુ ડાયાગ્રામમાં બંનેમાંથી શેપ કયો કન્સિડર કરશું? તો કે લોડ ડાયાગ્રામમાં જ્યારે બીમની પૂરેપૂરી લંબાઈમાં યુડીએલ લાગતો હોય ત્યારે આપણે પેરાબોલિક લાઇનથી, કર્વેચર લાઇનથી આપણે બતાવીએ છીએ. તો અહીંયા આપણે ટોપ ઉપર સીના પોઈન્ટ ઉપર અહીંયા વેલ્યુ જે બતાવશું એ બંને મોમેન્ટનો ટોટલ બતાવશું. મ્યુ ડાયાગ્રામ ફોર પોઈન્ટ લોડ અને મ્યુ ડાયાગ્રામ ફોર યુડીએલ માટે જે મોમેન્ટ મળી છે એ બંનેનો ટોટલ એ થશે 60 કિલોન્યુટન ઇન્ટુ મીટર. અને આને એ પોઈન્ટ અને બી પોઈન્ટ સાથે કર્વ લાઇનથી બતાવશું. આ આપણા માટે થશે બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ. આ ભાગ તમને નેગેટિવ વેલ્યુ આપે છે અને અહીંયા ઉપરનો ભાગ તમને પોઝિટિવ વેલ્યુ આપશે. આ ભાગને આપણે થોડો હેચિંગ કરી દઈએ. સપોર્ટ મોમેન્ટ નેગેટિવ છે, જ્યારે સ્પાન મોમેન્ટ પોઝિટિવ છે. તો જ્યારે તમે એને સુપર ઇમ્પોઝ કરો છો એકબીજા સાથે ત્યારે તમને નેટ મોમેન્ટ મળે છે. અને આપણી આ નેટ મોમેન્ટ અહીંયા પ્લસ અને માઇનસથી બતાવેલી છે. બાકી બધી મોમેન્ટ છે નેગ્લિફાઈ થઈ જાય છે, જે અહીંયા નીચેનો પાર્ટ છે એ. આ આપણો થશે બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ. ક્લિયર છે બધાને? તો હવે નેક્સ્ટ સ્ટેપ આપણું છે આ બીમ માટે શિયર ફોર્સ ડાયાગ્રામ ડ્રો કરવા માટેનું. તો અહીંયા હવે આપણે શિયર ફોર્સ કેલ્ક્યુલેશન તરફ આગળ વધશું. ઉપરનો લોડ ડાયાગ્રામને આપણે સામે રાખશું, જેમાં લોડ જે પણ ડાઉનવર્ડ ડાયરેક્શનમાં લાગતા હશે એને આપણે નેગેટિવ સાઇન આપશું અને
અપવર્ડ ડાયરેક્શનમાં લાગતા હશે તેને પોઝિટિવ સાઇન આપશું. તો શરૂઆત કરીએ એ પોઈન્ટથી. શિયર ફોર્સ એટ એ. તો એ આગળ અપવર્ડ ફોર્સ લાગે છે 40 કિલોન્યુટન. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ આપણે આગળ વધીએ તો એ છે શિયર ફોર્સ એટ સી. પણ સી આગળ અહીંયા પોઈન્ટ લોડ અને યુડીએલ બંને ભેગા થાય છે, તો આપણે એનું જસ્ટ લેફ્ટ સુધીનો ટોટલ લેશું. જસ્ટ લેફ્ટ સુધીના ટોટલમાં એ સુધીનો ટોટલ છે આપણી પાસે 40. એ થી સી સુધીમાં માત્ર એક યુડીએલ આવે છે લોડ ડાયાગ્રામમાં. ડાઉનવર્ડ ડાયરેક્શનમાં છે એટલે આપણે માઇનસ લખશું. 10 ઇન્ટુ 2 એસી સ્પાન 2 મીટરનો થઈ જશે. આ આપણને આપશે +20 કિલો ન્યૂટન. એના પછી શિયર ફોર્સ એટ સી જસ્ટ રાઇટ સુધીનો ટોટલ લેશું. સી પોઈન્ટથી જસ્ટ રાઇટ, તો લેફ્ટ સુધીનો ટોટલ છે +20. જસ્ટ રાઇટ તરફ જઈએ તો વચ્ચે પોઈન્ટ લોડ આવે છે 40 કિલોન્યુટન ડાઉનવર્ડ. હું લખીશ -40, જે તમને વેલ્યુ આપશે -20 કિલો ન્યૂટન. નેક્સ્ટ આપણું પોઈન્ટ આવશે બી પોઈન્ટ. જેમાં પણ હું સેક્શન લઈ લઉં બી જસ્ટ લેફ્ટ, તો સી જસ્ટ રાઇટ સુધીનો આપણી પાસે ટોટલ છે -20. અને સી થી બી સ્પાનમાં યુડીએલ છે ડાઉનવર્ડ -10 ઇન્ટુ 2. આ આપણને વેલ્યુ આપશે -40 કિલો ન્યૂટન. અને હવે લાસ્ટ હું પોઈન્ટ લઈ લઉં એટ બી. તો લેફ્ટ સુધીમાં શિયર ફોર્સની વેલ્યુ છે -40. અને એક્ઝેક્ટ બી આગળ આવીએ તો આપણનું રિએક્શન છે અપવર્ડ 40 કિલો ન્યૂટન. જેથી અહીંયા ટોટલ થશે 0. શિયર ફોર્સ કેલ્ક્યુલેશન કરતી વખતે તમે જ્યારે લેફ્ટ સાઈડથી રાઈટ સાઈડ તરફ જાઓ છો તો ડાયાગ્રામ આપણો ક્લોઝ થાય તો એના માટે કેલ્ક્યુલેશનમાં લાસ્ટ 0 આવવો જરૂરી છે. આ કેલ્ક્યુલેશન પરથી હવે આપણે શિયર ફોર્સ ડાયાગ્રામ ડ્રો કરશું. સેમ સૌથી પહેલાં આપણે એક બેઝલાઇન ડ્રો કરીએ. એ પોઈન્ટ છે, બી પોઈન્ટ છે અને આ છે સી પોઈન્ટ. તો વેલ્યુ છે આપણી પાસે એ આગળ છે +40. હું અહીંયા ઉપર જવા દઈશ લાઈન. સી આગળ 2 વેલ્યુ છે, તો સૌથી પહેલાં હું લેફ્ટની વેલ્યુ લખું +20. સી પોઈન્ટ આગળ +20 એટલે ઉપરની બાજુ બતાવીશ, પણ 40 કરતાં એકંદરે હાફ. આ થશે આપણું 20 કિલોન્યુટનનો શિયર ફોર્સ. આ 40 અને 20 ને હું કેવી રીતે જોઈન્ટ કરીશ તો કે એસી સ્પાનમાં યુડીએલ લાગે છે, તો શિયર ફોર્સ ડાયાગ્રામમાં તેને આપણે ઇન્ક્લાઇન લાઇનથી બતાવીએ છીએ. ધેન આપણી પાસે સી આગળ બીજી વેલ્યુ છે -20. મીન્સ કે હવે આપણે ડાઉન જવું પડશે. તો હું અહીંયાથી સી પોઈન્ટથી +20 છું, ત્યાંથી નીચે આવીશ 0 અને ત્યાંથી નીચે આવીશ એટલે આપણને આ પોઈન્ટ મળશે 20 કિલો ન્યૂટન બટ નેગેટિવ. પછી આપણી પાસે વેલ્યુ છે બી જસ્ટ લેફ્ટ -40. -40 બી આગળ બતાવવાનું છે
સપોઝ કે એકંદરે હું અહીંયા બતાવીશ તો -20 અને -14 પણ હું ઇન્ક્લાઇન લાઇનથી બતાવીશ, કારણ કે બીસી સ્પાનમાં પણ યુડીએલ છે. અને લાસ્ટ આપણે બી આગળ શિયર ફોર્સ થાય છે 0. -40 થી આપણે 0 તરફ જવું હોય તો હું અહીંયા ઉપર લાઈન કરીશ. આ આપણો થઈ ગયો છે શિયર ફોર્સ ડાયાગ્રામ, કે જેમાં આ ઉપરની વેલ્યુ છે પોઝિટિવ, નીચેની વેલ્યુ છે નેગેટિવ, જેને આપણે હેચિંગ આપી દઈએ. આપણો થઈ ગયો શિયર ફોર્સ ડાયાગ્રામ. તો હવે આપણે આગળ એક મહત્વનું કેલ્ક્યુલેશન કરવાનું થાય છે, એ છે પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્સર. તો પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્સર શું છે? તો કે બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામમાં જે પોઈન્ટ આગળ બેન્ડિંગ મોમેન્ટ પોતાની સાઇન ચેન્જ કરે એ પોઈન્ટને આપણે કહેશું પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્સર. તો આપણો બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ છે, જેમાં આ પોઈન્ટ એવું છે જેને આપણે નામ આપી દઈએ ડી અને ઈ. ડી અને ઈ પોઈન્ટ એવા છે કે જ્યાં બેન્ડિંગ મોમેન્ટ પોતાની સાઇન ચેન્જ કરે છે, નેગેટિવમાંથી પોઝિટિવ થાય છે, અથવા બીજી ભાષામાં કહીએ તો ત્યાં મોમેન્ટ કેવી થાય છે? 0. તો આપણે આ ડિસ્ટન્સ જોઈએ છે કે સપોર્ટ એ થી આ ડી પોઈન્ટ કેટલા અંતરે આવેલું છે, અથવા ઈ પોઈન્ટ બી થી કેટલા અંતરે આવેલું છે. તો હું અહીંયા લોડ ડાયાગ્રામને આપણે સામે રાખશું. એકંદરે આપણું જે આ પોઈન્ટ છે એ ક્યાંક અહીંયા છે, આ ડી પોઈન્ટ, જેનું ડિસ્ટન્સ આપણે આ એક્સ જોઈએ છે. તો માત્ર હું આ એડી પોર્શનને અહીંયા ડ્રો કરું છું. એડી પોર્શનને અહીંયા ડ્રો કરીએ. આપણો ફિક્સ સપોર્ટ એ આ છે ડી. એ થી ડીમાં યુડીએલ લાગે છે. $10 કિલોન્યુટન પર મીટર, અને તેનો સ્પાન આપણે લઈ લઈએ કે એ થી ડી ડિસ્ટન્સ જે છે એ આપણે ધાર્યું છે એક્સ. આપણને આ એક્સની વેલ્યુ જોઈએ છે. બીજી વેલ્યુ અહીંયા દર્શાવીએ તો કે એ આગળ એક રિએક્શન લાગે છે 40 કિલોન્યુટન, અને એ આગળ મોમેન્ટ લાગે છે. મોમેન્ટ આપણી એવી છે 33.33 કિલોન્યુટન ઇન્ટુ મીટર એન્ટી ક્લોકવાઇઝ નેગેટિવ. તો હવે આપણે અહીંયા એક ફંડામેન્ટલ યુઝ કરશું કે બેન્ડિંગ મોમેન્ટ એટ ડી ઇઝ ઇક્વલ ટુ 0. ડી આગળ બેન્ડિંગ મોમેન્ટ કેલ્ક્યુલેટ કરીએ અને તેને 0 સાથે સરખાવીએ કે જેથી આપણને આ ડિસ્ટન્સ એક્સ મળે. તો સૌથી પહેલાં લખતા જઈએ. 33.33 એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ લાગે છે. હું એને લખી નાખું 33.33. 40 કિલોન્યુટન ડી આગળ ક્લોકવાઇઝ રોટેશન કરશે, પ્લસ 40
જેનું ડી સુધીનું ડિસ્ટન્સ છે x મીટર. નેક્સ્ટ છે યુડીએલ, ડાઉનવર્ડ છે અને એ એન્ટી ક્લોકવાઇઝ રોટેશન કરશે, જેને આપણે નિશાની આપીએ -10 ઇન્ટુ એક્સ ઇન્ટુ x/2. આ થઈ ગઈ બેન્ડિંગ મોમેન્ટ એટ ડી, જેને 0 સાથે આપણે સરખાવી દઈએ. સાદુરૂપ આપી દઈએ થોડું, તો આપણને વેલ્યુ મળે છે 33.33 પ્લસ 40x માઇનસ આ 10 અને 2, જેના પરથી આપણને મળે છે 5x ઇન્ટુ એક્સ, એટલે કે x². આને સરખું ગોઠવીએ તો -5x² પ્લસ 40x માઇનસ 33.33 ઇઝ ઇક્વલ ટુ 0. માઇનસ કોમન કાઢી અને ઇક્વલ ટુની આ સાઈડ જવા દઈએ તો આપણને આ ઇક્વેશન મળે છે 5x² માઇનસ 40x પ્લસ 33.33 ઇઝ ઇક્વલ ટુ 0. આપણને જે આ ઇક્વેશન મળ્યું તેને આપણે આ ઇક્વેશન સાથે સરખાવી દઈએ. ax² પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0. ax² પ્લસ bx પ્લસ c જેનું સોલ્યુશન આપણને x ઇઝ ઇક્વલ ટુ -b પ્લસ ઓર માઇનસ √b² માઇનસ 4ac અપોન 2a ઇક્વેશનથી મળશે. આમાં જે આપણને x મળશે એ છે આપણું પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્સર, પોઈન્ટ ડીનું a થી અંતર. તો ax² પ્લસ bx પ્લસ c સાથે સરખાવીએ તો આપણને x² નો સહગુણક a આપણો છે 5, x નો સહગુણક કે જે b એ છે -40 અને આપણો કોન્સ્ટન્ટ છે c 33.33. મૂકી દઈએ કિંમત બધી. -b ની વેલ્યુ છે -40 પ્લસ ઓર માઇનસ √ની અંદર આપણે અહીંયા એક સાથે બધી વેલ્યુ કેલ્ક્યુલેટ કરશું તો બ્રેકેટની અંદર જ વેલ્યુ મૂકશું. -40 નો સ્ક્વેર માઇનસ બ્રેકેટની અંદર 4 ઇન્ટુ a મીન્સ 5 એન્ડ c 33.33 બ્રેકેટ ઓવર, મેઇન બ્રેકેટ પણ ઓવર કે જેનું આપણે √ કાઢવાનું છે. નીચે મૂકી દઈએ 2 ઇન્ટુ a ઇઝ 5. તો આપણને x બરાબર આવું કંઈક મળે છે કે -40. આનું તમે √ કાઢશો તો આપણને વેલ્યુ મળે છે 30.55 ડિવાઈડ બાય 10. હવે વચ્ચે આપણને વેલ્યુ છે પ્લસ ઓર માઇનસ, તો x બરાબર આપણે એવું કહી શકીએ કે +40 પ્લસ 33.55 डिवाइड बाय 10 और x इज इक्वल टू +40 माइनस 30.55 डिवाइड बाय 10. तो આપણને x ની વેલ્યુ મળે છે 0
7.055 meter or x is equal to 0.945 મીટર. તો બંનેમાંથી આપણી એક્સની વેલ્યુ સાચી આપણને જે મળે છે એ છે 0.945 મીટર ફ્રોમ એ. કારણ કે એથી સી સુધીનું ડિસ્ટન્સ જ 2 મીટર છે, જ્યારે તમને આ બીજો આન્સર મળે છે +7.055, એ 2 કરતાં વધારે મળે છે. આપણો સ્પાન જ 4 મીટરનો છે, જેથી આ વેલ્યુ છે એ તો આપણા સ્પાન કરતાં પણ વધારે છે, જેથી આ જવાબ આપણા માટે સાચો નથી. અને બીજો આપણને આન્સર મળે છે એક્સ બરાબર 0.945, જે આપણો ફાઇનલ આન્સર છે. તો આજના વિડીયો સેશનમાં આપણે ફિક્સ બીમ સબ્જેક્ટેડ ટુ UDL ઓન એન્ટાયર સ્પાન એન્ડ સેન્ટ્રલ પોઈન્ટ લોડ, જેના શિયર ફોર્સ, બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ અને પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્ચર વિશે ડિસ્કશન કર્યું.